આજ સખી આનંદની હેલી હરિમુખ જોઈ હું તાઈ સુરે કે. તો આપણી સિંગવાળી ભાજી આવી ગઈ છે, પાવ આવી ગયા છે, મસાલાવાળા સુપર જોઈ લો છે ને. તો ફાઇનલી ક્રિષ્ના મળી ગઈ છે, જોઈ લો. પોર જ્ઞાની મળ્યા જ્ઞાની મળતા રે જોયો માયડો ચડે આ એકો આવ્યો તો હવે બા વચ્ચે ચડાઈ શકે દૂડી. હા, બધા એકા વચ્ચે રાખવાના. નાના હતા તાર બહુ રહીમાં. રીઝનેબલ છે. લંચના 219 છે, ડિનરના 259, કિડ્સના 149 ને સલાડના 189. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો બધાનું સ્વાગત છે અમારા નવા જ અને ફ્રેશ બ્લોગમાં. અને આજે છે તારીખ 10મી જુલાઈ 2024. વાયગા છે 9:15. જય સ્વામિનારાયણ. કેવું રહ્યું? શું કરો માસી? જય સ્વામિનારાયણ. શું વાંચો છો આજે? સંતરામ ચાલીસા વાંચે છે. તો આજે બા એક ભજનની કડી સંભળાવશે ને માસી એક સંભળાવશે. તો માસી આજે એક આપણને સવારના પોરમાં પદ સંભળાવશે. ચાલો માસી. હલો પોર જ્ઞાની મળ્યા જ્ઞાની મળતા રે જોયો માયડો ખોરવાયો ક્રમિક માર્ગને છૂટવાની ના બારી કાળ તણિયા બલિહારી જોયા વ્યાય ક્રમ જ્ઞાની નવલી દિશાનો નવ દોર માલમ મળ્યા માલમ મળતા રે જોયો મળ્યો. બસ. ઓકે, હવે બા આપણને એક ભજન સંભળાવશે. કયું ભજન સંભળાવશો? આજ સખી આનંદની હેલી હરિમુખ જોઈ હું તાઈ સુરે કેલી મારે મુનિના ધ્યાન માનાવે ફેરે સામયો ધી મુજને બોલાવે જે સુખ ને ભવ બ્રહ્મા રે છે ફેરે સામયો ધી મુજને રે પીછે ન ગઈ ગંગા ગોદાવરી કાશી કેર બેઠા મયા અક્ષરના વાસે તપરે તીર્થમાં હું કાંઈ ન વજાણું સેજે સેજે હું તો સુખડા રે માણું જે રામ કહે સ્વામી છે જે રે મયા વાતની વાતોમાં મારો અડળ કડયા. વાહ 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 વાહ. તો અત્યારે આ આટલી બધી મોંઘવારી હે બા, તમે નાના હતા ત્યારે કેવું શું ભાવ હતા બધા? અરે હાવ સસ્તા. શું હતા ભાવ? આમ ફરવા જાય કે હોનાના ભાવ? હોનાના ભાવ તોલાના ભાવ 20 રૂપિયા તોલાના. તોલાના 20 રૂપિયા હતા. 20 રૂપિયા હતા. અને મેળો કરવા જાય તો કેટલા રૂપિયા મેળો થઈ જાય? પાવલીમાં આખો મેળો થઈ જતો હતો. 5 દિવસનો સમય થતો ને આપણે મારવાડના મંદિરમાં. હા, છઠ થી આવી જાય બધા લોકો બહારગામથી મંદિરમાં બધા છઠ થી આવી જાય ને ત્યાં તો રસોડા હાલતા હોય રસોડામાં. બરાબર. લાલજી મહારાજના મંદિરમાં. લાલજી મહારાજ. હા, ત્યાં આઠમ પર તો બહુ જ હોય. આઠમને દિવસે હો ફરાળનું બધું બનાવે. બરાબર. રાજગરાન લોટનો મોહન થાય ને બધું પડાવે અગોવથી જ કેટલાય ટાઈમ. સરસ. તમે કેટલું ભણ્યા માસી? 11 ધોરણ એસએસસી. 11 ધોરણ. અને બા કેટલું ભણ્યા છે? 5 ધોરણ. કાંઈ વાંધો નહીં, હાલો તાર. છે બપોરના 1 અને આપણે નીકળી ગયા છીએ આરવને સ્કૂલે લેવા માટે. અને આપણી રામપ્યારી જોઈ લો. રામપ્યારી ધૂળ ખાય છે, જોકે વરસાદમાં ધોવાઈ ગઈ છે. કાલ બહુ ધૂળ હતી. ચાલો તો આરવને ગયા છે, આરવને લઈને ઘરે ને વાગ્યા છે 1:20. ચાલો જોઈએ શું જમવામાં બને. શું છે જમવામાં? મઠનું શાક, રોટલી, ડુંગળી ને ગોળ. મઠનું શાક છે. આ મઠ ને મગ ખાઈ પછી જ ખબર પડે. કાંઈ વાંધો નહીં, ચાલો જમી લઈએ. વાગ્યા છે રાતના 8 અને આજે પહોંચી ગયા છે વહેલા, કારણ કે અત્યારે મારે જવાનું છે ઇન્સ્ટાગ્રામનું પ્રમોશનનું વિડીયોનું શૂટ માટે. ચાલો શેનું શૂટિંગ માટે જાઉં છું તે તમને સ્પોટ ઉપર જઈને બતાવું. આપણે અત્યારે ઇન્સ્ટાગ્રામનું જે શૂટ કરવા માટે આવ્યા હતા એ અત્યારે આપણે આવ્યા છીએ સુરેન્દ્રનગરની અંદર ઉપાસના સર્કલ, એટલે કે દૂધની ડેરી વાળો રોડ કહેવાય. અને અહીંયા સર્કલ ઉપર જ અહીં અનલિમિટેડનો સુંદર મજાનો કોન્સેપ્ટ છે. તો કેમ છો સાહેબ? બસ મજામાં. તો શું છે આપણો કોન્સેપ્ટ અહીંનો? અનલિમિટેડ પીઝાનો આપણો. ઓકે ઓકે. પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન 5 ટાઈપના પીઝા, સલાડ, કોલ્ડ ડ્રિંક, આઈસ્ક્રીમ, બાર્બીક્યુ, મોમોઝ, પેસ્ટ્રી બધું જ આવી જાય છે. ઓકે, તમને આખું મેનુ બતાવી દઉં. જોઈ લો, આ રીતનું આખું મેનુ છે. 5 ટાઈપ્સ ઓફ પીઝા છે: પંજાબી, ઢોસા, બાર્બીક્યુ, પેસ્ટ્રી, પનીર ચીલી ડ્રાય, મોમોઝ, સૂપ, મેગી, પાણીપુરી, ફ્રેન્ચ ફ્રાય. અને પ્રાઇસ પણ એકદમ રિઝનેબલ છે. લંચના 219 છે, ડિનરના 259, કિડ્સના 149 ને સલાડના 189. તો સુરેન્દ્રનગરમાં રહેતા હોય અથવા તો સુરેન્દ્રનગર આવવાના હોય
તો અહીંયા હેવન્સ પિઝાની અંદર એકવાર અવશ્ય મુલાકાત લેજો. મેં તો બધી આઈટમ્સ ટ્રાય કરી, ખરેખર મને તો બહુ મજા આવી. ચાલો ટાઈમિંગ જોઈ લે. ટાઈમિંગ શું છે સાહેબ? સવારે 11 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી હોય છે. હા. સાંજે 6 વાગ્યાથી લઈને 10:30 સુધી હોય. ઓકે ઓકે. અને ખાસ કરીને આ વિડીયો જો કોઈ જે આવશે એને આપણે 5% એડિશનલ ડિસ્કાઉન્ટ પણ સાહેબ આપી દેશે. અને બીજી એક ખાસ ઓફર એ છે કે આઈસ્ક્રીમ જે વન ટાઈમ સર્વ કરવાના હતી, કેટલી ટાઈમ સર્વ થશે? એ એકવાર એક્સ્ટ્રા વધારે મળી જશે. ઓકે. ટોટલ 2 ટાઈમ. 2 ટાઈમ્સ આઈસ્ક્રીમ પણ મળશે અને 5% ડિસ્કાઉન્ટમાં મળશે. તો આ ઓફરનો લાભ અવશ્ય લેજો. ફોલો કરો. 1 hour later. આપણે આવ્યા છીએ સુરેન્દ્રનગરના 80 ફૂટના રોડે. મેમકાની પ્રખ્યાત એવી પાવભાજી અહીંયા મળે છે સિંગવાળી. અને આપણે પુલાવે ટ્રાય કરવાના છીએ. ચાલો આવે તમને પછી બતાવું કેવી છે ભાજી અને પુલાવ. તો આપણી સિંગવાળી ભાજી આવી ગઈ છે, પાવ આવી ગયા છે મસાલાવાળા સુપર, જોઈ લો છે ને, સલાડ છે ને આપણો પુલાવ છે. ચાલો જમવા માંડે. સારો પુલાવ, ખરેખર હાફ જ પુલાવ વધ્યો છે, લઈ લીધો છે. બહુ ટેસ્ટી છે અને ભાજી એકદમ ટેસ્ટી છે. આપણે બીજી ભાજી મંગાવી લીધી છે અને છાશ એક નંબર છે ભાઈ, એકદમ જાડી ચીડ છે. આ છે સુરેન્દ્રનગરના પ્રખ્યાત એવા હાસ્ય લેખક અને હાસ્ય કલાકાર ડૉક્ટર જગદીશ ત્રિવેદી ચોક. ચાલો પાવભાજી ખાઈ લીધી છે અને અત્યારે મમ્મી માટે પિઝા લીધા છે અને એક ટોસ્ટ સેન્ડવિચ પણ લીધી છે. અને ક્રિષ્ના ગઈ છે વોકિંગ કરવા માટે, એ ચાલીને ગઈ છે. હવેને ગોતવાની છે એ કેટલે સુધી પહોંચી છે ચાલે. તો ફાઇનલી ક્રિષ્ના મળી ગઈ છે, જોઈ લો 10 મિનિટમાં કેટલે પહોંચી ગઈ. હે ઘણું હાલી લીધું તે તો. હવે આખું હાલવું છે કે બેસી જવું છે? તો ખરેખર વોકિંગ કરવા નીકળી હતી. ખરેખર મારે અને કૃષ્ણને બેને વોકિંગ સ્ટાર્ટ કરવા જેવું છે, પણ કંઈ વાંધો નહીં. 10 મિનિટ પિઝા બનતા વાર લાગી એટલે કૃષ્ણા જોઈ લો. આ દેવદર્શન ફ્લેટ છે અને અહીંયા સુધી તો એ ચાલી લીધું છે. ચાલો હવે જઈએ સીધા ઘરે. મમ્મી હાટું લઈને આવ્યા છે આપણે પિઝા લાવ્યા છે. એને લારીના ભાવે, ડોમિનોઝના કે લાપિનોઝના એવા ન ભાવે. અને મેન છે આ ટોસ્ટ સેન્ડવિચ. આ ખરેખર બહુ મસ્ત હોય છે. અને આરવભાઈ હાટું લીધી છે સ્લાઇસ. હે આરવભાઈ? આરવભાઈને સ્લાઇસ ખાવી હતી. કઈ સ્લાઇસ મંગાવીશ? ચીઝ વાળી લીધી? ઓનલી ચીઝ? ઓહો ભાઈ 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 જમાવટ છે. કેમ રહ્યું હાલીન? બહુ થાક લાગ્યો. બહુ થાક લાગ્યો ને? કઈ વાંધો નહીં. 10 મિનિટ અમારે પિઝા બનતા વાર લાગી એટલે થોડુંક ચાલીને આવી, આપી ગઈ. કારણ કે અમારે બેને હાલવાની જરૂર છે એટલે જોવી ક્યારે મુહૂર્ત આવે છે વોકિંગનું. હવે કેવાય કેવી લાગી સેન્ડવિચ? હે પિઝા ખાધા જ નથી હજી? નહીં, મમ્મીને તો પિઝા ભાવે છે, પપ્પાએ સેન્ડવિચ ખાય છે અને આરવભાઈ સ્લાઇસ ખાય છે. મંગુસની તૈયારી હાલે છે. કોણ પેલી જ મેચ છે કે જીતા એ કઈ કોઈ? તમે હારી ગયા? લો માસી એક મેચ જીતી ગયા માસી. કઈ વાંધો નહીં, રમે રાખો મંગુસ. બીજું શું તારે? બીજું કઈ આવડતું નથી માસી કે, અને બીજું શીખવા જેવું નથી. ના બા ને પપ્પા છે ને ટાઈમ પાસ માટે રોજ રાત્રે કલાક રમે એટલે ટાઈમ જતો રહે. હા 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 ચાલો તો મંગુસ રમી નાખો. બીજું શું તારે? હાલો તારે ગુડ નાઇટ. અમે પાવભાજી ખાધી, પછી મમ્મી હાટું એક પિઝા લાવ્યા હતા. તમારે ખાવા હતા? નહીં ને, જો પંજો તીડી એટલે આમાં એક હરખા બે થાય એને લઈ લે. અચ્છા એકબીજા ઉપર ચડાવવાના આવી રીતે. હું પંજા ઉપર છગો ચડે. આ એકો આવ્યો તો હવે બા વચ્ચે ચડાઈ શકે દૂડી. હા બધા એકા વચ્ચે રાખવાના. નાના હતા તાર બહુ રહીમાં. બસ હા આવી રીતે. ઓકે વાગ્યા છે રાતના 10 અને ફાઇનલી બધાએ જમી લીધું છે ને આવી ગયા છે રૂમમાં. આરવભાઈ કાલની ગેમ કેવી રહી હતી? હે આરવભાઈ ખરેખર આરવે જીતેલો હતો અને ક્રિષ્ને જીતેલી હતી એટલે આપણે કાલની મેચ ટાઈ રાખી તમારા બે વચ્ચે. પણ એ મેચ કોક દી પાછી નવેસરથી રમાડશું, બરોબર છે? અને મંકીન શું કરાવસ તું? ડાન્સ કરાવસ કાન પકડીને? અને અહીંયા જોઈ લો પાંડા છે જબરદસ્ત. તારી સામું જોવો છે આરવ? હે એને કે ઊંઘ આવે છે, મને કે ઊંઘ આવે છે, આને કે ઊંઘ આવે છે. હા તો હું જીતી ગયો તો એકવાર ગિફ્ટમાં. ઈ મંકી છે. હે હે
લે હાલ આ તો પાંડા બોલે છે. બોલો બોલો પાંડા. પાંડામાંથી અવાજ નીકળો ભાઈ, જાદુગર થઈ ગયો છે. બોલો પાંડા ભાઈ. આરવના હાથમાં મંકી છે. કોણ લાવ્યું તું આરવ? આરવ તારા માસી બબુ માસી લાવ્યા હતા તારા. હા ના, પાંડા કઈ રીતે બોલતું થઈ ગયું? જીવિત છે પાંડા? હે પાંડા? ઓહો, પાંડા તો હલે છે આખું. કઈક તો કરામત છે. લે લે, આ તો કૃષ્ણ નીકળી અંદરથી. હે ચમત્કાર કર્યું તે? જાદુ? કાલની ગેમ કેવી રહી પેલા ઈ કે? છેલ્લો રાઉન્ડમાં મજા આવી મને. ખરેખર કાલે પાવડર વાળું મોઢું આનું થવાનું હતું ને આનું થવાનું હતું, પણ 2 જણા બચી ગયા છે. નકર આજ એકેયના મોઢા ઓળખાય એવા ન રહે, એટલા ગોરા ગોરા થઈ ગયા હોત. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ચાલો, આરામને આવે છે ઊંઘ, અને ચાલો હવે આપણે સૂઈ જઈએ. ચાલો તારે. તો આજના વ્લોગને આપણે અહીં જ એન્ડ કરીએ છીએ. આશા રાખી કે તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમતો જ લાઈક અને શેર, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં. થેન્ક યુ. બાય બાય. ગુડ નાઇટ. બાય બાય.